गुरु तुम्हारा गुरु तुम्हारा दर्शन का दे अरे झुमके मारो सीताराम गुरु तुम्हारा आपो बापो दर्शनियो दे झुमके मारो जीवड़ो हो मारा बापा बजरंग दास ने गुरु तुम्हारा गुरु तुम्हारा तुम्हें जो पिए रात रे दादो गुरु तुम्हारा तुम्हें जो पिए रात रे दादो
એ ગુરુ મને જગદીશભાઈ કીધું છે નીતિનભાઈ મારા ઘરે બપોરે આવેલા એ મને વાત કરી કે આ ભજન મેં લખ્યું છે તો કે ભાષણ વિશે નથી બધાને ખ્યાલ જ છે ભજન વિશે પણ એ આમની હાજરી છે એટલે એ ભજન રજૂ કરી દઉં. જગદીશભાઈ બારોટ સ્ટેજ ઉપર હાજર છે મારા ઘરે બપોરે આવે મને વાત કરી બીબુભાઈ બગદાણ આવ્યો નથી પણ આજે આવું છું ઘણા સમય પહેલાં આવી ગયેલા તો આજે એમની ખુદ હાજરી છે ત્યારે બાપાનું ભજન રજૂ કરી દો મિત્રો પ્રેમથી બધા એકવાર બાપાની જય બોલાવજો. બાપાનું ભજન અહીંથી રજૂ કરું છું મિત્રો. બોલ ભજનદાસ બાપાની બાપા જય જય સીતારામ. અરે સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ કરતી આવી છું બંડીધારીના દ્વારે બેઠી બંડીધારીના દ્વારે બેઠી ફૂલ ચણકતા એ લાવી છું સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ કરતી એ આવી છું બંડીધારીના દ્વારે બેઠી બંડીધારીના દ્વારે બેઠી ફૂલ ચળકતા એ લાવી છું સુંદર રૂપ શણગાર સજીને એ સુંદર રૂપ શણગાર સજીને. તારી બાજુમાં જગદીશભાઈ બારોટ ઉપસ્થિત છે એમને આ કલમ છે. અરે કોના ઘરમાં એ ક્યાંથી લાવી ઝૂંપડીએ સિદ્ધ આવી છો એ કોના ઘરમાં ક્યાંથી લાવી આ ઝૂંપડીએ સિદ્ધ આવી છો મોહમાયા મમતા તજીને એ મોહમાયા મમતા તજીને નજર પ્રભુથી લગાડી છે મોહમાયા મમતા તજીને નજર પ્રભુથી લગાડી છે સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ કરતી એ આવી છું સુંદર રૂપ શણગાર સજીને. જગદીશભાઈ વચમાં બે શબ્દ કહે છે. આજે એમના પણ બાપાના આંગણે આવો અવસર આવ્યો છે ગુરુ પૂનમનો એકાક એમની પવિત્ર વાણી બનવા માટે આવ્યા છે. અરે જગદીશભાઈ संत सगा तो गुरु सगा अंत सगा एक राम कहे तुलसी इस जीव को तीन ठोर विश्राम
આવો એક વિશ્રામ લેવા આવો. અને એ ઠીક. પણ ઘણી વખત માણસો કે આ મંદિરોમાં આશ્રમમાં આટલી બધી ભીડ, પણ કલી સર્પ કલી જીતવા દિયો સંત આદેશ, થકિત ભક્ત જન કે લીએ અમર વેલ અમરેશ. થાકેલા માણાને જો કોઈ વિહામો મળતો હોય તો એક આવા આશ્રમમાં મળે. ભાઈ, ભાઈ. અને એવો આજ વિહામો લેવા આવ્યો છું, એટલો થાકી ગયો છું જગતથી કે જેની કોઈ સીમા નથી. તો એ ઝેર ઉતારી શકે, બાકી દુનિયાની કોઈ તાકાત નથી કે માણસનું ઝેર ઉતરી શકે. માણસને સાપ કરડે ને એ ઝેર ઉતરે, પણ માણસને માણસ કરડે ને એનું ઝેર કોઈ દી ઉતરતું નથી. અને એવી એક કલ્પનાની દુનિયામાં રાતતા રાતતા કવિ ક્યાં સુધી જઈને ઉભો રહે છે. બગડાણાના પાદરમાં એક નાનો એવો આશ્રમ બાંધી એક સંત બેઠા છે. ગામને પાદર સુંદર મજાની ખળખળતી નદીના કિનારે એક આશ્રમ બાંધી અને સંત જ્યાં વિરાજમાન છે એમાં એક સ્ત્રી આવે છે, પણ સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ રમતી આવી છે. આ બંડી ધારીના દ્વારે બેઠી અને ફૂલ ચળકતા લાવી છે. હાથમાં તેને પારિજાતના ફૂલ છે. રમી રાત સમય રસ પેલી રમી ઉઠી પ્રાત ચલી हो तो मंदन धाई नीर के क्षीर में देह डूबी. यमुना जल में जिमी चंद्र की छाई ले डूबती जल सो निकसी हल्के उल्का मुख ऊपर आई ता तो यो कर केस सवार लियो निकस्यो रवि फोर पहाड़ को फाड़ी. सूर्य नारायण ना किरणो दुनियाની ઉપર હાથ પસરાવી દે અને જેમ તેજના અંબાર છૂટે એમ આશ્રમની અંદર અજવાળું છવાઈ ગયું. એક બાજુ દેવી શક્તિ છે, એક બાજુ યોગ શક્તિ છે અને ચાર દ્રષ્ટિનું મિલન થયું. પણ જાપે ઉભેલી સ્ત્રીને ઈ સંત પૂછે છે કે હે ભાઈ તું કોણ છું, અહીંયા હું કામ આવી? તું કાંઈક ઘર ભૂલી ગઈ લાગે છે, માટે અહીંથી તું પાછી વઈ જા. કોના ઘરના ક્યાંથી લાવી અને આ ઝૂંપડીએ સીધ આવી છે. मैं मोह माया ममता तेजी माड़ी नजर प्रभु की लगावी છે. घनश्याम सलाम गुलाम की बुडत है बहुत सिंधु में बेरो आ तार उबार अबार मो त्रिकम नाथ विना गुण समृत नेरो. એની સામે જ્યારે લિંક લગાવીને બેઠો છું તો મારે તારી કોઈ જરૂર નથી. તું ઘર ભૂલી ગઈ અને અહીંથી પાછી વઈ જા. બાય પાછી જા મઢુલી બારી, બાય પાછી જા મઢુલી બારી. અહીં બજરંગ અલગારી છે, ઈ પેટી પટારા નહીં તિજોરી બાવો બંડી ધારી છે. મારે તને રાખવી ક્યાં, એટલે અહીંથી પાછી વઈ જા. હરિવર મારો હું લક્ષ્મી છું, આંખની લઈને એ આવી છું. હરિવર મારો એ હું લક્ષ્મી છું, આંખની લઈને એ આવી છું. રામ મધુલી જોઈને રૂડી, એ રામ મધુલી જોઈને રૂડી, સેવા કરવા એ આવી છું. રામ મધુલી જોઈને રૂડી, સેવા કરવા એ આવી છું. સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ કરતી એ આવી છું. સુંદર રૂપ શણગાર સજીને. હે બાવાજી આપ મને ઓળખી ન ક્યાં? હું કોઈ ખાલ ખોલ ઘરની બાઈ નથી, પણ આખા જગતનું સંચાલન કરનાર એવા વિષ્ણુના ઘરેથી હું વિષ્ણુ પત્ની છું અને મારું લક્ષ્મી એવું નામ છે. આખડી લઈને આવી છું. આ તો રામ મઢુલી જોઈને રૂડી સેવા કરવા આવી છું. અહીંયા એક સેવા કરવાની ગણતરી આવ્યો છું કે રામ મઢુલી છે અને અહીંયા ભૂખ્યા દુખ્યાની સેવા થાય છે, કોકના આહુડા લુવાય છે, માટે લાઈવ અહીં જઈ અને કાંઈક સેવા કરું. ત્યારે એ બજરંગદાસ બાપા સામેથી જવાબ દે છે કે હે માં, જગતની અંદર સેવા કરવી હોય ને તો એ બહુ અઘરું છે, પહેલું નથી. સેવા કરે, સેવા જો કરવી હોય તો સેવા તો માં અમરબાઈ જેવી કરી શકે, સેવા તો માં વીરબા જેવી કરી શકે. બાકી તે જ્યાં જ્યાં સેવા ક્યાંક આપી છે ને મને ખબર છે, સરનામા પૂછીને ક્યાં છે. ભાઈ ભાઈ અને તારા જુદા જુદા સ્વરૂપ છે.
હું તને ઓળખું છું મહાદુખ દેવે જાકુ મિલે જો અસુરી માયા કષ્ટ પાવે કાયા કામ નાવે શ્રેષ્ઠ કાજ में तो के जाए क्या कि या तो कोई राजदंड या तो कोई बंडखोर पाप फंड होमे जावे डूबत जहाज में लक्ष्यवाद करो तो यज्ञों में लग्नों में नावे उपयोग गौ रक्षा के समाज में पिंगल भनत नावे मन की पसंदगी में અને મંદકી में खावे अंते जावे जमराज में सेवा तो मां अमरमा जेवी करीए के वीरबा जेवी करीए के मारे तारी सेवानी જરૂર નથી તું વહી જા અને એ ઠીક કદાચ તું આવ્યો તો મારે તને રાખવી